છોકરી હે કે છોકરો? મને ના ખબર, મને ના ખબર. મને ન ખબર. બે બાબુ એટલા હંધા કરતા મોટા છે એટલે હંધી ખબર એને પડે. અમે બધાય મોટા કરેલા હે. હે કોને ને નામ હું પાડ્યું? તમારા તો બીજા ભાભી તો આવે છે તો આમ ઢીંગલો તીખી ના એ બાર લઈને વી આવી જા આવડે બધાને ખાવા. ખાઈલા હંસાબેન કે ન કે ખાઈ લેવાય ને પેલા. હા આ જો મસ્ત અને આખી બા આવે એ હંસા ભાભી ના એ કૈલાસ ભાભી. જો વિંતુન વારો હોય ગમે તેવા પણ હે કે આજ હે કે વિંતુન રજા છે. આજ અમારા ઘેર હે ને એક ચમત્કાર છો. આવો ચમત્કાર હે ને જો અમારે અવિનાશ ને બ્લોગ બનાવતા આવડે. જો આવડે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. તો જો હવારમાં વ્લોગ ચાલુ કરી દીધો ને મોડો ચાલુ કર્યો આજ ને બાની બકાલું તોડીને વીએવા કાબા. હા ઓ બેન બકાલ થોડો જહાતી વીવા થઈ ગયો લાગ્યા થી નાઈ ધોઈને પૂજ ગયા. હા 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 નરપાવી કાઈ જા હું જેલી થી ભારો લેવા બંધ વાડે ભારો લેવા જેલા તા વાડી જેલી થી. ઠેક હા બકાલ ઉતારવા જાય ને હું છે ને બંધ લેવા. ઠેક ને હવે જો આવીને આવું ને પૂરા મીરા. તમે ખાઈ લીધું કે? હા અમે ખાઈ લીધું. આવતો બહુ ભૂખ લાગી છે ને તે આવતો ખાઈ લીધું. ઠેક ને બાજાઈ હુતા કાબા. તો બેન તમે ખાઈ લીધું? હા અમે ખાઈ લીધું. ઠેક તો હવે છે ને આપણે જઈ લીંબી બેન ને ઘરે. હાલો બા તમારે આવું કે? ના બેન આવ મને ઘડી કુવો દે ને તે ખાઈ. હાલો ને મજા આવશે. મને ઘડી કઈ કુવો દે. હા તો હવે આ અમે બધા જયા કરે લીંબી બેનની ઘેરે. કારણ કે તમને કીધું નહોતું ને કેટલાય જમણથી કે તમે બધા કમેન્ટ કરતા હા કે લીંબી બેન હું નાનું છું એમ. તો હવે આગળ જઈ લીંબી બેનની ઘેરે આપણે જોવા. તો ફાઇનલી જો તમે કેટલા જમણથી બધા વાટ જોતા હા કે નહીં, તો આજ આવી જ આપણે શિવદાદાને ઘેરે લીંબી બેનની પાસે. કારણ કે આજ છે કે અમારે લીંબી બેનને તમે કહેતા ને બધા હું નાનું છું હું નાનું છું. કા મોટા ભાઈ? બહુ બધી કમેન્ટો આવી, કેટલી કમેન્ટો આવી છે પણ હે હા. ટાઈમ જ ન રહેતો, કઈ ટાઈમ જ ન રહેતો. હા હમણાં લગ્ન નું નવરા છે આપી દુકાન ના ઓલામાં ના થોડી હતા હા. પછી એવું બધું હતું કે એટલે કઈ હમણાં કઈ ટાઈમ ન રહેતો તો હે ને ભાઈ આપણે આવી જાય. હા. અહીં આવતા જ હોય પણ હે આજ સ્પેશિયલી આવ્યા હા એવું હે. જો નાનું બાવ જો ફૂટું છે આ જો હું તું છે. જો હા છોકરી હે કે છોકરો? મને ના ખબર, મને ના ખબર, મને ન ખબર. મને ના ખબર. હા હું છે લીંબી બેન? દીદી છે. હા સમજો માં દીદી બેન જો કેવા ઊંઘ હે અત્યારમાં. જો મસ્ત મજાના હુતા હે કા. બસ રિવીલ કરી નાખ્યું. અને ખાસ કરીને તમે બધા કમેન્ટ કરતા હતા કે હું નાનું છું એમ. તો અમારે હે ને ભાઈ ભાણી બેન નાના છે. ભાણી બેન અમારા નાના એવા ઢીંગલી. તો અમારે ઘરે ઢીંગલી આવેલી હતી. હવે તો એ થોડાક દિવસ પાછા વીએ જવાના એમ કે છે. હા હવે તો મહિનો જેવું શું છે, મહિનો દોઢ મહિનો જેવું હે. હે હે નવાને દેવા રાખવા થોડાક જમાય. હા તો આપણે તો રાખવા હોય પેલા એને હા. દાદા માં દાદી માં નો કે વિયાવો હોટ એમ નો કે પછી આપણે દવાઈ દેવા પડે થોડા ખાય. હા એ વાત સાચી. હા તો હું નાનું છું પેમ બાબુ. પાણી બેન ચા બેન હા ભાણકી બેન આવ્યા બા. કે મહિના ઉપર થઈ ગયો, દોઢ મહિના ભાણી થઈ ગઈ તેવા ભાણી પાસે આવ્યા. હા એ મોટી થઈ જાય હા એ વાત સાચી. થોડાક જમણ આપણી પાસે રે યારે કોની. તો મોટી થઈ જાય. આપણા ઘરે એમ લાગે કે છોકરા હે એમ. અહીંયા જો આપણે ઘરે તો હે બે ભૂલકા હે એટલે આપણને લાગે નહીં કાંઈ. પણ કેમ બાબુને એને સારું લાગે ને એમ. હા સારું ન લાગે ને એમ. હા એમ. ઓલું નાનું એકાદું છોકરું હોય કે તો લાગે ઘરે કે નહીં એને વાતું કરે. ગઢ બીજે કા વાતું કરવા જાય કે. હા આ તો રમાડે રાખે કે. હા એમ. થોડી રોતી હોય તો લેવી બેન એમ કે મારી તમને હું તેડું તો મને સતર સાકી દીધે એમ કે હા. તમારે ઘરે મારી બેને રહેતી હા એમ. એમ એટલે એમાં હોય જો જરી એમથી નાની વાતું હોય એવું હોય કે હા. એ બાબુની નેવરા બેઠા હોય ને તેને વાતું કર્યા કરે એમ. હા. એમ જાય એમ. હા એમ. ને પેલાને બધી ખબર રમાડે એમ. પેમ બાબુ ને બધી ખબર પડતી હોય ને વચ. હા, કેમ રાખવા કેમ નહીં, છોકરા કેટલા મોટા કરેલા હોય એ બધાને એવડાને ખબર હોય. તો બે બાબુ એટલા હંધા કરતા મોટા છે એટલે હંધી ખબર એને પડે. અમે બધાને મોટા કરેલા હે. હા તો બેન રાત ના અમે આવતા ઘટ પર રહેતા તોય હા. મારે રાત ના આવતા બેન મને રાખવા આવતા. તો તું રોતી તું રહેતી જ નહીં. હું રાતી પછી કેમ બાબુ ને અહીં રહેતા અહીં ગામમાં રહેતા. હા આમાં તો મારી વાત ખોલી જાય હારે કા મોટા. એમાં તો એમાં બધાયનું ખુલે. હા હું જરીએ નો કરો તો નાનો હતો કે તેથી હું જરીએ નો કરો. એ પેમ બાબુ બા નો ન કરો તો. ભાઈ ન કરો તો ભાઈ તો સુયા કરી માને પછી સુયા હે કોને?
રકાભાઈ ના લગ્ન નતા તેથી હા હા એવું બધું છે અહીંયા તો મારા સપડા ખુલી જો જાય એમાં હું છું ખબર જો જેમ હે ને તે રકાભાઈ ને એના લગ્ન નો કરવા દીધા ને એમ હે ને આ દીદી હે ને આ ભરત ના અને આશુબેન ના એના લગ્ન નો કરવા દીધા હા લીંબી બેન ને લગ્ન ન કરવા દીધા કા એને કે પ્રેમ બાબુ ને કોઈ ને હેરકા કોઈ ન કરવા દીધા હા હા નતર તો મસ્ત મજાના મારા દીદી બેન જાય હુતા ખોયામાં ને નામ હું પાડ્યો એ તો ખબર નહીં હે એનું નામ કાવ્યા રાખેલું છે કાવ્યા હા હા મસ્તી નું નામ હે કા આ સિરિયલો માં આવે ને કાવ્યા ને પાડે ને એટલે એવા જ નામ પાડે હા એ વાત સાચી એવું હોય હા તો એવું છે અમારે ભાણીબેન નાના છેલ્લા હે એ તો મહિનો થઈ ગયો પણ વિડીયો બનાવવાનો ટાઈમ છે ને આજ મળ્યો તમારા તો બીજા ભાભી જો આવે છે તો આમ જોઈ લો દીદી ને લઈને હા હા તો ભાઈ એવું છે બધા હે ને અહીંયા હે ને અમારે એવું હોય કે અંદર હે ને એક ઘરે આવીને બધા બેઠા હોય ને એવી કાંઈ કામકાજ હોય નહીં તો બધા હે ને ભાઈ બેઠા હોય એવું બધું હાલતું હોય અમારે દીદી બેન ને જો હે ને ભાઈ બહાર કાઢ્યા છે જો એ આમ જો ટીંગુ ને બહાર કાઢ્યા અને અમારા હું ભાઈ જો અહીંયા હા તો બધા જો ભાઈ બેઠા હા તો ભાઈ તો હે ને બધા હે ને તો આવી જાય બધા કડીક વાર અહીંયા બેસશે એવું છે ઢીંગલો જાય ગયો હવે જાય ગયો ઢીંગલો જાગી તો ફાઇનલી જો દીદી ને ઘડીક રંબાડીને વી આવે છે ઘેરે ને તારે લાગી છે બહુ બધી ભૂખ ને આજ છે ઘેરે મગનું શાક તમને બતાવવા મળે આમાં છે મગનું શાક ને મગનું શાક તો આપણને ભાવે નહીં એટલે જો આંધણ મૂકી દીધું મેગીનું દેશી મેગી બનાવીને છીએ ફટાફટ ને પછી ખાઈ લઈ મેગી બની જાય કે નહીં એટલે મગનું શાક મને ભાવે નહીં એટલે ઘેર હોય કે એટલે કાંઈક ને કંઈક બનાવીને ખાઈ લેવાનું હોય તો ફાઇનલી જો મસ્ત મજાની મેગી બનાવી નાખી આમ જો તીખી ના એ બહાર લઈને વી આવી જાય આવડે બધાને ખાવા કાં બા તો ખાવા મળે વાસ કેટલી મસ્તી ના છે હા તે ખાવા મળે હાલો ખાસ થતી મોઢા ન થાય ને એટલે થઈ જાય ને પછી ખાવા હા તો હવે છે ને આપણે મેગી ખાઈ લઈએ તો ભાઈ દાદાને ઘરેથી વ્યવા છીએ આપણે આપણા ઘેરે કેમ કે આવું ભાઈને હુરાવાના હતા તો જો હુજ્જા છે હુજ્જા ભાઈ હે હુજ્જા હે એને ભાઈ હે ને મજા આવે જાય બાવળીઓ હે મસ્ત અને એનો સાયો હે કે હે હા પૂરે તો ખરો પણ તડકો આવે સાયો ના આવે તો સાયો ક્યાં આવું સાયો આવે વાહ આવે એમની વાહ આવે એમ કે વાહ આવે તો ભાઈ પૂરે દીધા હે ભાઈ ને હવે ઘડીક વાર સુઈ જાય કે તો બધા સારું એમ હા એમ હા એને ભાઈ હમણાં થોડીક મજા બગડી ગઈ પાછળ જેવું થોડું ઘણું તાવ જેવું આવી ગયું કે તો હેને મસ્ત રીતે ભાઈને એને કપડાં બપડા ચેન્જ કરીને દવા બવા પાય અને પૂરાઈ દીધા આવે તો ફાઇનલ જો મસ્ત મજાના નાઈ નાખ્યા ફ્રેશ થઈ ગયા કારણ કે આજે રજા હે કે તો કાંઈ આખો દી કાંઈ કામ ન હોય તો જો મસ્ત મજાના વીએફસી દાદાને ઘેરે ને અંસા ભાભીની જલાતા આશુબેનની ઓલે આટો મારવા તો લાડ બધા જાંબુડા લેવા કે તે બધા પૂગી જાય ખાવા કાવું ભાઈ હા કે નહીં અને એને બાજુ એ જાંબુડા ખાઈ કા કેટલા બધા જાંબુડા લેવા કે નહીં હા તો હું ખાઈ લેશે હંસાબેન કે ન કે ખાઈ લેવા ને પેલા હા આ જો મસ્ત અને આખી થેલી ભરીને જાંબુડા હે કે ને કીધું તે ખાધા કે હા હા તો હવે છે ને આપણે જાંબુડા ખાઈ લઈએ ને પછી જાવું ગામમાં કા હા ગામમાં જવું પડે હા હા મેં ખાધા કેટલા લાટ બધા આમ જો દીપે જાંબલી કલરની થઈ ગઈ હાલો તો તમારે આવું કે ગામમાં હા તો જો ગામમાં જાવું ને ભાવે હા તો છે ને જાય ગામમાં ને કેટલાય જમણ છે જે મઠે જ્યાં નહોતા કે તાજ રજા હે કે તો પગેલ ને એવું લાગી જાવી તો હવે જાય ડાયરેક્ટ ગામમાં મઠે તો ફાઇનલી જો બધે જવા તૈયાર થઈ ગયા છે મઠે બા આવે હંસા ભાભી ને કૈલાસ ભાભી કા કૈલાસ ભાભી હા ને ગોદી ત્રણ જે આવતી હે ને લાગે એને છોકરા કવરાવે બેન હા ખબર તો છે હા ને ગોદી આવે ને રૂપાવી હવે નહીં આવે હમણાં કેમ કે એને છે કે મહેમાન આવ્યા સબસ્ક્રાઈબર કા
હા તો એને સબસ્ક્રાઈબર આવ્યા તો એ પીછે આવશે ને હવે અમે જઈએ મઢે. તો જો ફાઇનલી મઢે આવી જશે ને અંશાભાઈ જો બધા આવી જાય દર્શન કરવા. કાન સાભાઈ? હા બેન દર્શન કરવા. હા ને અહીંયા જો તાર કરવાના દર્શન? હા ને અહીંયા જો વિનતો ભાભી ને કૈલાસ ભાભી ને બધા આવે છે. તો હવે છે ને આપણે એ દર્શન કરી લઈએ. અમારે દીદીબેન જય કરી લઈ. તો હવે હું પણ દર્શન કરી લઈ. તો ભાઈ અત્યારે ને હાંસકોનો સમય થઈ ગયો છે અને આજ અમારા ઘેર છે ને એક ચમત્કાર છે. આવો ચમત્કાર છે ને હમણાંથી મેં જોયો જ નથી ને એવો ચમત્કાર છે. સમજો જો ઘડ ઘડ કરે રોટલા ને બોટલા ને એવું. મસ્તી નથી બને ઘડું ની તોય રહી હા તે પણ એટલે જ ગઈ ઘડ એટલે તો હારા હારા હમુથા બને, વધારે હારા બને. ન કરે. હા જો ન કરે હારા બને. જો ભાઈ મસ્ત બે રોટલા બનાવીને ખાય. ખાસ કરીને બધા કમેન્ટ કરજો કેવા બનાવ્યા એમ. અમારા ઘેરે બેન આ ચમત્કાર થઈ ગયો આજ ભળી બેન બેસી જાય. હા આજ રજા છે કે નહીં? હા તી. હા તે બેસી જાય એમ ને. હા હા જો સારું. તો ભાઈ એવું બધું છે અમારે બેન ને જો રોટલા કરવા બેસી જાય અને અમારે જયપાલભાઈ આવી ઉભા રહી જાય. કેમ તારે બનાવવા રોટલા? તને આવડે? ને આવડે તો શીખી જાઓ. ભાઈ આવે પીછે કરવા કેટલું ખાવ. હા તો ભાઈ જો એવું બધું છે. હું બા બેન કે રોટલા કરે એમ જોવા આવી. જેમ જોવા લ્યો જોઈ લો. એ બા આવા એમ બનાવ્યા. કે કેટલા દીધા ને કર્યા નહીં ને તે હારા નહીં સા હોય બગડી જાય છે એટલે તો. ભગવાન દી રજા હોય તે તરત ઘડવાના. હા એમ. ઘેર થોડી રાખી પીછે હારે મોકલી હા બરોબર સાચી વાત છે. તારે જ બનાવવાના બુધન ને કારખાને લઈને એને કે 100 વાગે વિજાવાનું રોટલા બનાવવા. રજા હોય તેથી તો ઘડવા પડે ને. હા એમ બનાવવાના જ તે રોટલા તો બનાવવાના જ. હા રોટલા શાક ને બાક ને બધું બનાવી દેવાનું. શાક તો આવડે ને. હા જો આ સંજય રજા માથે સમજો બેન રોટલા કરે. રોટલા બનાવે એટલે રજા માથે જવું. આખો દી બે બાઈ ઘેર હોય તો પછી રજા ને દીદ બેન ને ઘડવાનો વારો હોય કે. હા હા એ વાત છે. તમારે કરવાના જ હોય. હા જો આ વિંતુન વારો હોય ગમે તેવા પણ હે કે આજ હે કે વિંતુન રજા છે આજે એવડે બેન બનાવે ને એટલે ખબર. એક બેન પોરો હોય. હા એમ હે. બેન કે રજા હોય તે બનાવી દે તો બાઈ પોરો લઈને એમ કરો. હા એ વાત સાચી. આવું બધું હાલે હે. તો ભાઈ મારે બેન વીએ જાય અને જો વિંતુન વારો આવી ગયો પછી રોટલા કરવાના. કારણ કે બેન હે ને ભાઈ 2-3 રોટલા જ બને. 2 કે 3 એટલા જ બનાવે અને આ અત્યારમાં નહીં કંઈક દહીં સારું કરે. દહીં હારું કરું તને મારી પાસે ને હવે આજનું તેલ ગળી ગયું. એવું શું? હા કેરીને હવે જતો હા એનું તેલ થોડું નખાય. હા અવિનાશ ને ક્યાં સારું કરી નાખે? આવું સારું કરી નાખ. તેલ કાઢું ને કેટલું બધું કાઢું જો. હા ઘણું બધું કાઢ્યું. આવું વ્લોગ બનાવી તો કેમ બનાવવાનું હોય હે? આવું જો અમારે અવિનાશ ને વ્લોગ બનાવતા આવડે. જો આવડે. હા જોયું કેમ બનાવે અમારે અવિનાશ? વાહ વાહ કેમ થેન્ક યુ થેન્ક યુ. કેમ પણ મસ્ત બનાવે કે ખાસ કરીને બધે કમેન્ટ કરી દેજો. તો હવે હે ને ભાઈ આવી રીતે તો ઘેરે હાલ છે ને મારે જવું છે બહાર. અત્યારે બહાર જમવા જવાનું છે. તો આજનો વ્લોગ એ આપણે અહીંયા પૂરો કરી દઈએ. તો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.